નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં નિપુણ ગુજરાત અંતર્ગત આપણે બેઝલાઇન એસેસમેન્ટ સર્વે કરીએ છીએ. તેમાં ઘણા બધા દર્શક મિત્રોનો ખૂબ જ સારો પ્રતિભાવ અમારી ચેનલમાં મળ્યો છે. ઘણા બધા દર્શક મિત્રોએ અમારી ચેનલને લાઇક કરી છે, સબસ્ક્રાઇબ કરી છે અને કોમેન્ટમાં પણ ઘણા બધા પ્રશ્નો પૂછ્યા છે, જેના પણ અમે અમારી રીતે જવાબ આપ્યા છે. તો દર્શક મિત્રો, આપણે હવે આજે જે તમારા બધાની મુશ્કેલી છે તેનું નિરાકરણ લાવવા માટે આપણે એક પ્રયત્ન કરીએ છીએ. આપણે એક પ્રશ્નાવલી આવી ગઈ છે ગણિત અને ગુજરાતીની. તેમાં ઘણા બધા વિધાનો છે. અમુક વિધાનો ટ્રેકરમાં છે, અમુક વિધાનો પ્રશ્નાવલીમાં છે. એટલે ઘણા બધા શિક્ષક મિત્રોને પ્રશ્ન એ હશે કે હવે આમાંથી કેટલા વિધાનો ગણવા અને તેની ટકાવારી કઈ રીતે નક્કી કરવી. તો તમારા બધાના મૂંઝવણના ઉકેલ માટે આ વિડીયો અમે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. તો આશા રાખીએ છીએ કે આ વિડીયો તમે પૂરેપૂરો જોશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરશો. આપણે આવી રીતે A4 સાઇઝમાં તમે પ્રિન્ટ કાઢો તો તેમાં અક્ષર ખૂબ જ નાના દેખાશે. એટલે આપણે તેમાં ફેરફાર કરીને જો તમે મોટી પ્રિન્ટ આ રીતે કાઢી શકતા હો, આ માનો કે ગુજરાતીનું છે તો તેમાં આપ જોઈ શકો છો કે આ બધા વિધાનો છે, નામ લખેલા છે અને અહીંયા સુધી છે. તેવી જ રીતે આપણે ગણિતની વાત કરીએ છીએ, ગણિતમાં પણ આ રીતે વિધાનો છે. તો તમને લખવાની પણ મજા આવશે અને જોવાની પણ મજા આવશે. તો ચાલો આપણે આ ટ્રેકરમાં વિધાનો છે તેને કઈ રીતે સિદ્ધ કરવા અને તેના માટે કયા પ્રયત્નો કરવા તેમની આપણે વાત કરીએ. શિક્ષક મિત્રો, ટ્રેકરમાં જેટલા વિધાનો આપવામાં આવેલા છે તેની સંખ્યાને આપણે અત્યારે ધ્યાનમાં લેવાની નથી, પણ તમને પ્રશ્નાવલીમાં જે વિધાનો આપવામાં આવેલા છે તે વિધાનોની સંખ્યાના આધારે આપણે ટકાવારી કાઢવાની છે. હવે આપણે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જે બાળક ઉદયમાન હોય તે ઉદયમાનની સ્થિતિમાંથી પ્રગતિશીલ બને એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. જે બાળક પ્રગતિશીલ હોય તે બાળક નિપુણ તરફ પ્રયાણ કરે એવું આપણે ધ્યાનમાં રાખવાનું છે. ઉદયમાન બાળક ઉદયમાન સ્થિતિમાં જ રહે એ યોગ્ય નથી. પ્રગતિશીલ બાળક છે તે પ્રગતિશીલમાં જ રહે, તેમાંથી ઉદયમાનમાં આવવું ન જોઈએ. અને જે નિપુણ બાળક છે તે વધુ નિપુણ થવું જોઈએ, તે પ્રગતિશીલ કે ઉદયમાનમાં આવવું ન જોઈએ. કારણ કે શીખવાની જે ક્રિયા છે તે ચડતા ક્રમમાં હોય છે, ઉતરતા ક્રમમાં હોતી નથી. ફરીથી આપણે યાદ કરી દઈએ, અત્યારે તમારા વર્ગમાં જેટલા બાળકો ઉદયમાન સ્થિતિમાં હોય તો ચિંતા કરવી નહીં. આપણે તેમના માટે ઉપચારાત્મક કાર્ય કયું કરવાનું છે તે ધ્યાનમાં રાખવાનું છે અને તેના આધારે ઉદયમાન સ્થિતિમાં જેટલા વિદ્યાર્થીઓ છે તેને ધીમે ધીમે ઓછા કરીને પ્રગતિશીલમાં લાવવાના છે અને પ્રગતિશીલમાં જેટલા વિદ્યાર્થીઓ છે તેને ધીમે ધીમે નિપુણતા તરફ આપણે લઈ જવાના છે. આ ક્રમ આપણે યાદ રાખશું. હવે આપણે હમણાં જે પ્રશ્નાવલી આવેલી હતી તે પ્રશ્નાવલીમાં દરેક ધોરણ પ્રમાણે કેટલા વિધાનો સિદ્ધ થાય તો તેની આપણે ટકાવારી કઈ રીતે ગણવી તેમના માટે આજે જ GCRT તરફથી એક માર્ગદર્શિકા જાહેર થઈ છે. તો આપણે તેમનો અભ્યાસ કરીએ. અને સાથે એક પણ વાત જરૂરી છે કે શિક્ષક મિત્રો, આપણે જે કંઈ પણ કરીએ છીએ વર્ગમાં કામ, એમાં માનો કે પહેલું ધોરણ હોય તો બાલવાટિકાના 1 થી 10 વિધાનો છે તે સિદ્ધ થવા જોઈએ અને ત્યાર પછી આપણે પહેલા ધોરણની વાત કરવાની છે. GCRT તરફથી આ પરિપત્રની સાથે માહિતી આપવામાં આવેલી છે. તેમાં દરેક વિધાનની માહિતી છે. ટ્રેકરમાં જે વિધાનો આપવામાં આવેલા છે તેની સંખ્યા કેટલી રાખવી અને તેના આધારે ઉદયમાન, પ્રગતિશીલ અને નિપુણ બાળકને કેવી રીતે આપણે વહેંચણી કરવી તે માહિતી આપવામાં આવેલી છે. દરેક ધોરણ પ્રમાણે અને વિષય પ્રમાણે બાલવાટિકાથી 1 થી 5 ધોરણ સુધીમાં કેટલા વિધાનો આપણે અત્યારે ગણવાના છે અને તેની ટકાવારી કઈ રીતે કરવાની છે તેની આપણે વાત કરીએ. હવે આપણે ટ્રેકરમાં જે ટીકની નિશાની કરેલી છે તેના આધારે આપણે બાળકને કઈ સ્થિતિમાં રાખવા તેમના વિશે વિગતવાર વાત સમજીએ. તો ચાલો હવે પૂરો વિડીયો જોવા માટે દર્શક મિત્રોને વિનંતી છે. નમસ્કાર શિક્ષક મિત્રો, અમારે YouTube ચેનલના વિડીયો જોયા પછી ઘણા બધા શિક્ષક મિત્રોની એવી ઈચ્છા હતી કે તમે એક ભરેલો નમૂનો ટ્રેકરનો હોય તો મૂકો. અહીં મિત્રો માત્ર નમૂના માટે છે, આ કોઈ ધોરણનું નથી. તમે જોઈ શકતા હશો કે અહીંયા આપણે પહેલા ધોરણની વાત કરી છે. બાલવાટિકાના 1 થી 10 વિધાનો છે તે સિદ્ધ થઈ જવા જોઈએ અને ત્યાર પછી આપણે 11, 12, 13 અને 14 વિધાનો સુધી પહેલી
કસોટી છે તેનું મૂલ્યાંકન કરવાનું છે. હવે આપ જોઈ રહ્યા છો કે ઘણા બધા એવા વિધાનો હોય છે કે તેમાં બાલવાટિકાના વિધાનો સિદ્ધ થયા ન હોય, તો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે બાલવાટિકાના બધા વિધાનો આયા 2 વિદ્યાર્થીએ સિદ્ધ કરેલા છે અને ત્યાર પછી પહેલા ધોરણના પણ 4 વિધાનો સિદ્ધ થયેલા છે. તેવી રીતે અહીંયા પણ એવું છે. તો આ જેટલા બાળકો છે કે આ વિધાન સુધી જેમણે સિદ્ધ કરેલા છે, તો તે બધા બાળકો નિપુણ કેટેગરીમાં આવશે. હવે આ સિવાયના જે બાળકો છે અહીંયા સુધીના, તે બાળકોને આપણે પ્રગતિશીલ ગણી શકાય. અને 4થી ઓછા પણ જો વિધાન સિદ્ધ થયેલા હોય તો આપણે તેને ઉદયમાનની સ્થિતિમાં ગણી શકાય. ફરીથી યાદ કરાવી દઈએ, 1 થી 14 વિધાન સળંગ ગણવાના છે. પહેલું ધોરણ હોય ગુલાબી રંગમાં આપણે ટીક કરવાનું છે, પણ પીળા રંગના બાલવાટિકાના વિધાનો પણ આપણે ગણવાના રહેશે. અને મૌખિક મોટાભાગની જે અધ્ય નિષ્પત્તિ હોય છે તે બાળકો સિદ્ધ કરેલી હોય છે, એટલે તે મોટાભાગની સિદ્ધ થઈ ગયેલી હોય છે. હવે આપણે લેખનની અને વાંચનની જે બધી આ વાત કરી છે તે મુજબ આપણે બાળકોની સ્થિતિ દર્શાવી શકીએ છીએ. આ માત્ર શિક્ષક મિત્રોને સમજાવવા માટે, ઉદાહરણ માટે છે. હમણાં આપણે જે જોયું તે મુજબ માનો કે રજિસ્ટર સંખ્યા 35 હોય તો તેમાં ઉદયમાન સ્થિતિમાં 1 બાળક હોય, પ્રગતિશીલમાં 29 હોય અને નિપુણમાં 5 હોય. એટલે કે આ ત્રણેયનો સરવાળો આપણે રજિસ્ટર સંખ્યા સાથે મેચ થવો જોઈએ, એ મુજબ હોવો જોઈએ. ફરીથી યાદ અપાવી દઈએ, આ માત્ર ટ્રેકરનો નમૂનો શિક્ષકોની સમજૂતી માટે છે, કોઈપણ શાળાનું કે કોઈપણ વર્ગનું નથી. શિક્ષકોને સમજાવવા માટે આ બનાવવામાં આવેલું છે. શિક્ષક મિત્રો, આપણે હવે પહેલા ધોરણના ગણિતની વાત કરશું. આ માત્ર અને માત્ર તમારી સમજૂતી માટે છે, આ કોઈ ધોરણનું કે શાળાનું નથી. અહીંયા આપણે પહેલા ધોરણનો નમૂનો લીધો છે. તેમાં તમે જોઈ શકતા હશો કે પહેલું વિધાન છે તે બાલવાટિકાનું છે, બીજું વિધાન પહેલા ધોરણે લાગુ પડે છે, વળી પાછું બાલવાટિકાનું છે, વળી પાછું પહેલા ધોરણનું છે, આ બીજા ધોરણનું છે, તેની આપણે ગણતરી કરવાની નથી. અને 12 અને 13 વિધાનો છે તે આપણે પ્રથમ મૂલ્યાંકનમાં પહેલા ધોરણમાં આવે છે. હવે આપણે વાત કરીશું કઈ રીતે, મતલબ કે ટ્રેકરમાં તમે મૂલ્યાંકન કરી નાખ્યું છે, તેના પેપર જોવાઈ ગયા છે, ત્યાર પછી આપણે વાત કરીએ કે અમુક બાળકો એવા હશે કે તે પહેલું વિધાન અને બીજું વિધાન સિદ્ધ થઈ ચૂક્યું હશે તેમનું. આ એટલા બાળકો છે તે પહેલું બીજું વિધાન સિદ્ધ થયેલું છે. અમુક બાળકો એવા હશે કે એને 1, 2 અને 3 વિધાન પણ સિદ્ધ કરી લીધા હશે. કોઈ બાળકોએ 4 વિધાન પણ સિદ્ધ કર્યા હશે. 4થી વધારે આમાં સળંગ વિધાન ગણિતમાં નથી. હવે અમુક બાળકો એવા હશે જેને આપણે નિપુણ કહી શકાય, તો તેમણે 12 અને 13 વિધાન પણ સિદ્ધ થયેલા હશે. આ તમે જોઈ શકતા હશો કે આ 12 અને 13 વિધાનો પણ સિદ્ધ થયેલા છે. જે વિદ્યાર્થીઓ આ 12, 13 વિધાન પણ સિદ્ધ કરે છે તેમને આપણે નિપુણ કેટેગરીમાં મૂકી શકાય. પછી આ 4 અને 3 સુધી જે વિદ્યાર્થીઓએ વિધાનો સિદ્ધ કરેલા છે તે પ્રગતિશીલમાં ગણી શકાય. અને 2 અથવા 2થી ઓછા વિધાનો જે વિદ્યાર્થીઓના સિદ્ધ થયેલા છે, આપણે તેને ઉદયમાનની સ્થિતિમાં ગણી શકાય. ચાલો હવે આપણે જોઈએ કે આ નમૂના મુજબ આપણે ત્રણેય કેટેગરીમાં વહેંચવાનું થાય તો વિદ્યાર્થીઓની સંખ્યા કેવી આવી શકે. હમણાં આપણે અંદર જોયું તે મુજબ માની લો કે વર્ગની સંખ્યા 35 હોય, આ નમૂના માટે છે. તેમાં 1-2 વિધાન 9 જેટલા વિદ્યાર્થીઓએ સિદ્ધ કરેલા છે, તો તેને ઉદયમાનની સ્થિતિમાં ગણશું. પછી 3-4 જેટલા વિધાનો જે છે તે 20 જેટલા વિદ્યાર્થીઓએ સિદ્ધ કરેલા છે, તો આપણે તેને પ્રગતિશીલમાં ગણશું. અને 80% કરતાં વધુ વિધાનો, એટલે કે 6 જેટલા વિધાનો સિદ્ધ થયેલા છે, એવા 6ની સંખ્યા છે, તો 6 અને 20 26 ને 9 35, તે મુજબ આપણે ટોટલ વર્ગની સંખ્યા
અહીં કોષ્ટકમાં મળી જાય છે.